નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ઊંચું તાપમાન અને હીટવેવ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। આવનારા દિવસનું હવામાન કેવું રહે તેની ચર્ચા કરું એ પહેલા મારે દરેક ખેડૂત ભાઈઓને એક અપીલ કરવાની છે। આમ જોવા જઈએ તો દર વર્ષે ઉનાળા દરમિયાન ઊંચું તાપમાન અને હીટવેવને કારણે ડિહાઇડ્રેશનના કેસ બનતા હોય। જેવી રીતે માનવ સભ્યતાની અંદર પણ જે અસર થાય છે, અતિ ગરમીને કારણે ડિહાઇડ્રેશનના કેસ બને છે, એમ પશુ પક્ષીની અંદર પણ ડિહાઇડ્રેશનના કેસ બનતા હોય છે। એટલે અતિ ગરમી દરમિયાન પશુ પક્ષીઓને પાણી ન મળે અને પાણીના અભાવે અનેક પશુ પક્ષીઓ મૃત્યુને ભેટે આવા કેસ બને છે। એટલે વારંવાર અમે અપીલ કરતા હોય કે અત્યારે ઉનાળા દરમિયાન કમસે કમ આપણે પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા ખાસ કરવી, કેમ કે આ ખૂબ જરૂરી હોય છે। એટલે માનવતાના નાતે એક ધર્મ સમજીને દરેક ભાઈઓ છે એ પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરે એવી ખાસ મારી આપ સૌને અપીલ છે। હવે વાત કરવાની છે ગરમી અને હીટવેવની। આમ જોવા જઈએ તો આપણે ફેબ્રુઆરી દરમિયાન તાપમાન છે નોર્મલ કરતાં 2 ડિગ્રી નીચું રહ્યું હતું। માર્ચ મહિનાની અંદર હીટવેવનો એક રાઉન્ડ આવ્યો, એ પછી માવઠાને કારણે આપણું તાપમાન છે એ નોર્મલ કરતાં 2 ડિગ્રી નીચું હતું। એપ્રિલ મહિનાની આ શરૂઆતમાં એટલે કે પ્રથમ અઠવાડિયામાં જોવા જઈએ તો તાપમાન છે એ નોર્મલ નજીક હતું, કેમ કે એપ્રિલ મહિનાના અંદર પણ 2 રાઉન્ડની અંદર માવઠું થયું હતું। પણ અત્યારે એપ્રિલ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને બીજા અઠવાડિયાની અંદર જ આપણે હીટવેવનો સામનો કરી રહ્યા છીએ। જેવી રીતે આપણે અગાઉથી આગાહી આપી હતી કે 9 થી 15 એપ્રિલ દરમિયાન એક હીટવેવનો રાઉન્ડ આવશે, એ જ રીતે અત્યારે આપણે બધા વિસ્તારની અંદર હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે। સ્વાભાવિક રીતે જ્યારે અમે હીટવેવની વાત કરતા હોય ત્યારે તમારે એક વાત નોટ કરી લેવાની છે કે જ્યારે હીટવેવ હોય એટલે કમસે કમ તાપમાન છે 40 ડિગ્રી કરતાં તો ઉપર રહેવાનું છે। ને એવી જ રીતે અત્યારે 40 થી 42 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે। આઇસોલેટેડ વિસ્તારમાં આજે એટલે કે 13 એપ્રિલ 2026ના રોજ તાપમાન 42 પ્લસ પણ જોવા મળ્યું છે। એટલે ઘણા વિસ્તારમાં 42 પ્લસ પણ થઈ ગયું છે અને હજુ આવનારા 2 દિવસ, જેમાં આવતીકાલે 14 તારીખ અને 15 તારીખ એટલે 14 અને 15 એપ્રિલ 2026 એમ હજુ 2 દિવસ સુધી આ હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેવાનો છે। જોકે 16 તારીખથી આપણે આંશિક રાહત મળશે। જોકે 16 તારીખથી આંશિક રાહત મળશે એટલે માત્ર 1 ડિગ્રી તાપમાનનો ઘટાડો થશે। અમુક વિસ્તારમાં 2 ડિગ્રી ઘટશે, પણ તાપમાનમાં મોટો ઘટાડો નથી થવાનો। એટલે સામાન્ય રીતે અત્યારે જે આપણે તાપમાનનો સામનો કરી રહ્યા છીએ એમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થાય તો એનાથી બહુ આપણે કંઈ અહેસાસ થતો નથી કે તાપમાન ઘટ્યું। એટલે તાપમાન છે હજુ પણ આપણે કન્ટિન્યુ રહેવાનું છે। 16 થી 21 એપ્રિલ 2026 દરમિયાન તાપમાનમાં 1 ડિગ્રી અથવા તો અમુક વિસ્તારમાં 2 ડિગ્રીનો ઘટાડો થશે અને 21 તારીખ પછી એટલે કે 22 તારીખથી ફરીથી તાપમાન ઉચકાશે અને એ તાપમાન છે આમ તો કન્ટિન્યુ 30 એપ્રિલ સુધી રહેવાનું છે। જોકે 30 એપ્રિલ પહેલા એટલે કે 27, 28, 29, 30 એપ્રિલ એ દરમિયાન કદાચ છૂટાછવાયા અમુક વિસ્તારમાં વરસાદની ઝાપટા પણ પડી શકે, માવઠું પણ થઈ શકે। જોકે એ લાંબા ગાળાની વાત છે, સમય નજીક આવતા એના વિશે પણ માહિતી આપશું। પણ અત્યારે જે આપણે આ હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે આ 2026ના ઉનાળાનો બીજો હીટવેવનો રાઉન્ડ છે અને એપ્રિલ મહિનાની અંદર 22 એપ્રિલથી ત્રીજો રાઉન્ડ આવવાનો છે અને એ પછી મે મહિનો છે એ એપ્રિલ કરતાં પણ વધારે આકરો જોવા મળે અને એપ્રિલ મહિનાની અંદર લગભગ હું માનું કે લગભગ 4 થી 5 રાઉન્ડની અંદર હીટવેવ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે દર વર્ષે જે 5 રાઉન્ડની અંદર હીટવેવ જોવા મળતી હોય એની જગ્યાએ આ વખત લગભગ 6 થી 7 રાઉન્ડ હીટવેવના જોવા મળે અને નોર્મલ કરતાં થોડુંક તાપમાન છે ઉચકાય તેવી શક્યતાઓ છે। એટલે નોર્મલ જે તાપમાન આપણે છેલ્લા 4-5 વર્ષથી હતું એ તાપમાન કરતાં લગભગ 1 ડિગ્રી તાપમાન આ વર્ષે ઊંચું જતું રહે અને 4-5 વર્ષનો રેકોર્ડ તોડે તેવી પણ શક્યતાઓ છે। જોકે અત્યારે પણ રેકોર્ડ તોડે એ પ્રકારનું તાપમાન ચાલી રહ્યું છે અને મે મહિનો છે એ એપ્રિલ કરતાં પણ વધારે ગરમ રહેશે, જેની દરેક મિત્રોએ તૈયારી રાખવાની છે। એટલે ખાસ તાપમાન છે એનો આપણે સમય ચાલુ થઈ ગયો છે, ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળાની અંદર જે હીટવેવ અને ઊંચા તાપમાનના માહોલ જોવા મળતા હોય છે એ અત્યારે જો ચાલી રહ્યા હોય તો મેં આપને અપીલ કરી એમ પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા છે એ પણ ચોક્કસથી કરવી જોઈએ। સાથે હીટવેવની સાથે અત્યારે હજી થોડુંક રાહતના સમાચાર એ છે કે એપ્રિલ મહિના દરમિયાન પવનની ઝડપ છે એ 3 પોઈન્ટ વધારે ચાલી રહી છે। અત્યારે એવરેજ પવનની ઝડપ છે એ 16 થી લઈને 19 કિલોમીટર પ્રતિ કલાક ચાલી રહી છે। મે મહિના દરમિયાન પવનની સ્પીડમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ રહેશે। એટલે એપ્રિલ કરતાં મે મહિનામાં
પવનની ઝડપ ઓછી હશે તો અત્યારે એપ્રિલમાં જે આપણે તાપમાનમાં પવન થોડીક રાહત આપશે એ તાપમાનમાં પવન રાહત નહીં આપે અને સાથે ચોમાસું ત્યારે નજીક હોય એટલે હીટવેવ તો મે મહિનાની અંદર હશે, સાથે પવનની ઝડપ ઓછી હશે અને એની સાથોસાથ હ્યુમિડિટીનું પ્રમાણ વધશે એટલે ગરમી, ઉકળાટ અને બફારો છે એનો પણ પ્રકોપ વધે તેવી શક્યતાઓ છે. એટલે આ પ્રકારના માહોલ માટે દરેક ગુજરાતીઓ તૈયાર રહો અને આ પ્રકારે આપણે વાતાવરણ રહેવાનું હોય તો બિનજરૂરી ખુલ્લામાં બહાર ન નીકળવું. ખાસ કરીને ખેડૂત ભાઈઓ ખેતરમાં કામ કરતા હોય તો પણ સવાર સાંજે બને ત્યાં સુધી કામ કરવું. બપોરે ખૂબ તડકો હોય ત્યારે કામ ન કરવું. આવા તડકાની અંદર જો કામ કરવાથી, ખુલ્લા તડકામાં રહેવાથી આપણું આરોગ્ય પણ બગડી શકે છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરજો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારું ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.